धमाल गम्मत मजाक मस्ती अरे धमाल गम्मत मजाक मस्ती ना कशाનું ટેન્શન હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન કુંવારા કોર્પોરેશન હે કુંવારા કોર્પોરેશન Kuara Corporation, Kuara Corporation, Kuara Corporation. કુંવારા કોર્પોરેશન અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે એ ઘરની અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે કારકુનની કટકટની થાકી પટાવાળો બહુ બબડે ગોટાળાનું કેવી ગાડું ગડ 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 ગબડે ટોળ ટપ્પા ફેંકમ ફેંકની ચાલે અહીંયા ફેશન હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન કુંવારા કોર્પોરેશન એ કુંવારા કોર્પોરેશન Kuara Corporation, Kuara Corporation, Kuara Corporation. કુંવારા કોર્પોરેશન સાહેબ તમે તો આજે પેલી મેચ જોવાની પરમિશન લઈને આવવાના હતા ને હા અને એ પણ કુંજુબાળા મેડમ પાસેથી હા સાહેબ એનું શું થયું મેડમે પેલું આપ્યું પ્રવીણ હટાવો અભિયાનમાં તમારા લોકોના કયા કયા ખોફનાક ખ્યાલો છે એ કહો મને. હા તમે આજનું છાપું જોઈ લેજો પેલા કન્યા રાશિવાળા પોપટલાલ પટની એમને 11 કરોડ રૂપિયાની લોટરી લાગી છે. આ પોપટિયાએ પણ આ લોટરી બાબાને પૂછીને એક ટિકિટ લીધી હતી. શું વાત કરો છો જતીનભાઈ તો મારે છે ને તાત્કાલિક એ લોટરી બાબા પાસે જવું પડે. એ જતીનભાઈ લોટરી બાબાનું એડ્રેસ આપો ને. આ લખી લો જો આ લોટરી બાબા છે ને ગિરનાર પર્વત ઉપર એક ગુફા છે. ત્યાં જઈને તપ કરે છે. ગુફા નંબર 420માં એ બિરાજમાન છે. જલ્દી જાઓ પ્રવીણભાઈ, આ યોજના ટૂંક સમય માટે જ છે. એમ તો જતીનભાઈ છે ને હું તાત્કાલિક આ લોટરી બાબા પાસે ધસી જાઉં છું. કુંવારા કોર્પોરેશન હેલો 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 રુચિબેન મોબાઈલ તમારો નહીં મારો વાગે છે. હેલો સ્ટોપ હેલો તમારા બંનેનો નહીં મારો મોબાઈલ વાગી રહ્યો છે. તમને કેટલી બધી વાર સમજાયું કે તમારા મોબાઈલની રિંગ મારા જેવી ના રાખો પણ સમજતા જ નથી ને. હેલો હા ગુડ મોર્નિંગ હેમાબેન. ના ઓફિસની ફાઇલ્સમાં જરા બિઝી હતી ને એટલે ફોન લેતા વાર થઈ. હા તો બોલો શું પ્રોગ્રામ છે? ઓકે ઇન ધેટ કેસ હું એક્ઝેક્ટ 10 વાગે તમને ટચ થઈશ. ત્યાંથી આપણે બંને જણા મારી કારમાં જઈશું અને એક્ઝેક્ટ 10:15 નૈનાબેનને ટચ થઈશું અને ત્યાંથી આપણે ત્રણે મારી કારમાં જઈશું ને એક્ઝેક્ટ 10:30 પ્રોગ્રામને ટચ થઈ જઈશું. ઇઝ ધેટ ક્લિયર? ઓકે બાય, મળીએ 10 વાગે. હા એટલે તું બહાર જવાની છે? હા આજે મારી ફ્રેન્ડ છે ને એની બ્યુટી પાર્લર, જીમ, એનું ફિટનેસ સેન્ટર, કુકરી સેન્ટર એનું ઉદ્ઘાટન છે. મારે ત્યાં જવાનું છે. સરસ. શું નામ છે એ સેન્ટરનું? એ સેન્ટરનું નામ એને રાખ્યું છે સુલભ સ્વસ્થતાલય. સુલભ સ્વસ્થતાલય? શું છે એનું નામ છે સુમન લલિતભાઈ ભદોરિયા. એટલે એના નામનો પહેલો અક્ષર લઈ અને એને સુલભ સ્વસ્થતાલય એવું નામ એના સેન્ટરનું રાખ્યું છે. પણ આ સુલભ આમ કંઈક જાણીતું લાગે જ નહીં? હવે એમ તો તમારું નામ વાસુદેવ કેટલું જૂનું ને જાણીતું છે
અરે મારી ફ્રેન્ડે એના સેન્ટરનું નામ સુલભ રાખ્યું, એમાં તમારું પેટ કેમ દુખે છે? નહીં હું તો એમ કહેતો હતો કે તમે મારી વાત સમજો પ્લીઝ. જુઓ, આજે આપણી ઓફિસમાં મલેરિયા અને ડેન્ગ્યુના મચ્છરની દવા છાંટવા માટે મેં સ્પેશિયાલિસ્ટને મોકલ્યા છે. હા મને યાદ આવ્યું, એટલે આપણો બધો સ્ટાફ આજે આપણા ઘરે આવવાનો છે. હા, અને પ્રવીણ ગિરનારની ટૂર પર ગયો છે, એટલે બધા પર ધ્યાન તમારે રાખવાનું છે. સમજી ગયા મિસ્ટર રાજગોર? હા હું બધા સ્ટાફ ઉપર ધ્યાન રાખીશ. પણ તું નહીં એટલે કે મેડમ તમે કેટલા વાગે પાછા આવવાના છો? હું એક્ઝેક્ટ 1 વાગે ટચ થઈશ. શું છે કે ભારત પાકિસ્તાનની ડે એન્ડ નાઇટ વન ડે મેચ આજે શરૂ થાય છે 1 વાગે, એટલે બરાબર એ પહેલા હું આવી જઈશ. સમજી ગયા મિસ્ટર રાજગોર? હા. સ્ટાફ ક્લિયર માય રૂટ. ઓકે મેડમ, રૂટ ક્લિયર છે, તમે આવી શકો. मैच गई पानी में. फुवारा कॉर्पोरेशन. ગુડ મોર્નિંગ સાહેબ. ગુડ મોર્નિંગ. સ્ટાફ પણ બધા આવી ગયા સાહેબ. બધા આવી ગયા છે? તો મને કેમ કોઈ દેખાતા નથી? કે પછી બધા આમ અદ્રશ્ય થઈ ગયા છે, કે પછી પેલી અદ્રશ્ય થઈ જવા એવી અંધાર પીછડી વળીને આવ્યા છે? ના ના સાહેબ એવું નથી, બધા બહાર જ ઊભા છે. તો અંદર બોલાવો ને, બહાર કેમ ઊભા છે? સાહેબ તો મેડમની પરમિશન તો લેવી પડે ને. અરે પણ મેડમ હોય તો પરમિશન આપે ને. એટલે હા, મેડમ તો ગયા. હે ગયા? ક્યારે? અરે હજી હમણાં જ ગયા. અરે સાહેબ તમારે અમને ફોન તો કરવો તો અમે સફેદ ધોતિયા લઈ સફેદ કપડાં પહેરીને આવી જાત સાહેબ. અરે પણ ગણપતિયા, સફેદ ધોતિયા ને આ બધું સફેદ શેને માટે ભાઈ? સાહેબ અમારે મેડમ માટે એટલું તો કરવું જ પડે. ગમે તેમ થાય એ અમારા માલિક હતા. હતા? એ શેનો બકવાસ કરે છે તું? કુંજવાળા માટે હતા કેમ કરે છે લ્યા? સાહેબ જે ગયા હોય ને એમના માટે હતા જ કહેવાય. કુંજવાળા મેડમ છે માંથી હતા થઈ ગયા. હવે તું છે ને હતા કરીશ ને કુંજવાળા માટે, તો હું તને હતો ના તો કરી નાખીશ. અરે ડફોળ મૂર્ખા, કુંજવાળા ગયા એટલે આમ ઉપર નથી ગયા, બહાર ગયા છે, બહાર. એમ? હા. પણ તમે સાહેબ જે રીતે આમ રાજી થઈને કીધું ને કે ગયા, એટલે હું તો એમ જ સમજો કે અરે બધો બકવાસ છોડ, સ્ટાફને અંદર બોલાવી લાવ. હા બોલાવી લો સાહેબ. જલ્દી જા કહું છું. હા. હલો. હા હા કુંજવાળા બેન તો ગયા. નહીં એટલે કે એ બહાર ગયા છે, આમ ઉપર નથી ગયા. હે શું કહો છો તમે? તમે કુંજવાળા બોલો છો? સોરી મેડમ, હું જરા કન્ફ્યુઝ થઈ ગયો હતો મેડમ, એટલા માટે. હા બોલો મેડમ. શું? હા સ્ટાફવાળા બધા આવી ગયા છે, હું એમનું ધ્યાન રાખીશ. નહીં હા ઓકે મેડમ, ઓકે. ગુડ મોર્નિંગ. સર મેડમ નથી એટલે ક્યાંક ગયા છે. હા મેડમ, હા બહાર ગયા. તો સર હવે શું કરવાનું? આપણે રોજ જો ઓફિસમાં કરીએ છીએ ને એ જ કરવાનું. એમ તો મારા પઝલ્સની બુક લઈને જ આવી છું, લાવ ભરવા માંડું. અરે મિત્રો, આજે આપણે અહીંયા કામ કરવા ભેગા થયા છે. ઓફિસમાં જે જલસા કરીએ છીએ ને એવા જલસા કરવા ભેગા નથી થયા. અરે પણ સાહેબ આજે આપણે ટીવી ઉપર મેચ જોવાના હતા, એનું શું થયું? સોરી ફ્રેન્ડ્સ, આજે મેચ જોવી શક્ય નથી. પણ સાહેબ પેલા આવે એ પહેલા પેલા ઉપર પેલું જોવામાં પેલું નહીં આવે.
આ સુનિલભાઈ શું કહે છે હું સમજી ગયો. જો સાહેબ મેડમ નથી એટલે ટીવી ઉપર મેચ જોવામાં વાંધો નહીં આવે એમ કહો છો ને? એ જ કહેવા માંગુ છું. વાહ ગણપત વાહ. એ બધા વાવા બોલ્યા ને તો મને મારી એક સરસ મજાની કવિતા યાદ આવી ગઈ. સંભળાવું. આજથી ભારત પાકિસ્તાનની મેચનો દોર છે. આજથી ભારત પાકિસ્તાનની મેચનો દોર છે. મેડમના ટીવી ઉપર મેચ જોવાની મજા જ કઈ ઓર છે. અરે યાર તમે લોકો વાવા છોડો. આજે આપણે મેચ જોઈ શકીશું નહીં. હે? પણ કેમ સર? અરે મેડમ જ્યારે ઘરમાં છે જ નહીં તો આપણને મેચ જોવામાં શું વાંધો છે? ટીના, મને લાગે છે મેડમ ટીવી નો રિમોટ સાથે લઈ ગયા હશે. ના ના, કદાચ છે ને ટીવી જ સાથે લઈને ગયા હશે. ક્રાઇમ સ્ટોરીની જેમ ટીવીને બાંધીને રૂમમાં પૂરીને ગયા હશે. અરે યાર એવું કઈ જ નથી. મેડમ છે ને મેચ શરૂ થાય પહેલા પાછા આવી જવાના છે એટલે આપણે મેચ નહીં જોઈ શકીએ. પણ સાહેબ પેલા આવે ને એ પહેલા આપણે ફરીથી પેલું વિચારી જોઈએ. એક મિનિટ. આજે મને ખબર પડી કે સુનિલ શું બોલ્યો. હે સુનિલ, તેવું કહ્યું ને કે મેડમ આવે એ પહેલા આપણે મેચ જોવાનો આઈડિયા વિચારી લઈએ. તો ચાલો ફ્રેન્ડ આપણે આઈડિયા વિચારીએ. ફુવારા કોર્પોરેશન. શું થયું ડેડ? તમે અચાનક ફોન કરીને અમને શું કામ બોલાવ્યા? ડેડ, ઘરમાં કોઈ સિરિયસ પ્રોબ્લેમ તો નથી થયો ને? અરે કોઈ પ્રોબ્લેમ નથી થયો. આપણે માત્ર પ્રોબ્લેમ ઊભો કરવાનો છે. ઓહ, વેરી ગુડ ડેડ, વેરી ગુડ. કાવતરા ઊભા કરવામાં અને પ્રોબ્લેમ ઊભા કરવામાં તો અમે લોકો એકદમ એક્સપર્ટ છીએ. કેમ રાજુ? વી લવ કાવતરાઝ. હવે તમે બંને જણાએ મને મેચ જોવાના કાવતરામાં મદદ કરવાનું વચન આપ્યું હતું કે નહીં? ડેડી વચન અમે તમને આપ્યું હતું, પણ એનું કારણ તમને ખબર છે? કારણ કે અમને કાવતરા ઘડવામાં ખૂબ જ આનંદ આવે છે. બોલો આજે કયું કાવતરું ઘડવાનું છે? હા, કોઈ કાવતરું નથી ઘડવાનું. તમારે માત્ર તમારી મમ્મીને એક ફોન કરવાનો છે. નો વે ડેડ, પ્લીઝ નો વે. મમ્મીને અમે ફોન કરીશું તો મમ્મી ચોક્કસ અમારો અવાજ ઓળખી જશે. પ્લીઝ ડેડ. અને ડેડ, જો મમ્મી અમારો અવાજ ઓળખી જશે ને તો અમારું તો આવી જ બનશે. અરે પણ તમે લોકો છે ને હું જે કહું એ પ્રમાણે ફોનમાં કહેશો ને તો કોઈ જ પ્રોબ્લેમ નહીં થાય. સમજ્યા? 100% પ્રોબ્લેમ નહીં થાય. 100%. તો કહો શું કહેવાનું છે? તો સાંભળો. ઓકે ડેડ. તો હું હમણાં જ મોમને ફોન કરીને બોલાવું છું. મોમ ડેડનો મોબાઈલ હતો અને ડેડે કહ્યું છે કે આપણા ઘરમાં ગંભીર ઘટના થઈ છે. તમે જલ્દી આવી જાઓ પ્લીઝ. હા આવે છે. હવે તમે લોકો જોજો 10 મિનિટમાં આ કમાલના ફોનની ધમાલ. ફુવારા કોર્પોરેશન. ડેડ, તમે તો કહેતા હતા કે મમ્મી 10 મિનિટમાં આવી જશે, પણ મોમ હજી આવ્યા કેમ નહીં? અરે આવશે. હા, હજી તો 10 મિનિટ ક્યાં થઈ છે? હજી તો 9 મિનિટ અને 27 સેકન્ડ જ થઈ છે. આપણે લોકો એક કામ કરીએ. આપણે છે ને 10 થી ઉલટી ગિનતી શરૂ કરીએ. કમ ઓન, લેટ્સ સ્ટાર્ટ. ઓકે? 10 9 8 7 6 5 4 3 2 1
રાજુ, પિંકી, શું પ્રોબ્લેમ છે? પ્રોબ્લેમ પ્રોબ્લેમ એ તું ડેડને પૂછ. શું પ્રોબ્લેમ છે? મને તો રાજુનો મોબાઈલ આવ્યો એટલે રમેશ અને રોઝીને પડતા મૂકી મારી ફ્રેન્ડના હસબન્ડની મોટરસાઇકલ બોરો કરી ફૂલ સ્પીડે સેલ્ફ ડ્રાઈવ કરી અને હું અહીંયા ટચ થઈ છું. પ્રોબ્લેમ શું છે? મોમ, તમે મોટરસાઇકલ ચલાવી? ઓફકોર્સ, યુ નો, મારા ડેડે મને બધા જ વાહનો ચલાવતા શીખવ્યા છે. હા, એને તો રોડ રોલર ફેરવતાય આવડે છે. મિસ્ટર રાજકોટ, મારી ડ્રાઇવિંગ એબિલિટીઝની વાત આપણે પછી કરીશું. અત્યારે પ્રોબ્લેમ શું છે કોને? સાચી વાત છે મમ્મી. ડેડી, તમે મમ્મીને પ્રોબ્લેમ સમજાવો ત્યાં સુધી હું અને પિંકી એમ્બ્યુલન્સ લઈને આવીએ. ઓ માય ડેડ! એમ્બ્યુલન્સ? એમ્બ્યુલન્સ શા માટે? એ તો તમે છે ને પ્રોબ્લેમ જોશો ને એટલે સમજાઈ જશે. અરે તમે લોકો ઊભા છો શું? જાઓ એમ્બ્યુલન્સ લઈ આવો. અરે જાઓ 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 જાઓ. અને મેડમ તમે ચાલો, હું તમને પ્રોબ્લેમ બતાવું. આવો Okay, આવો okay. આવો આવો મેડમ, આવો 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 મેડમ, આવો આવો. ફુવારા કોર્પોરેશન. Oh my dad! Mr. રાજકોટ, આ બધા યુદ્ધમાં ઘાયલ થયેલા સૈનિકોની જેમ કેમ પડ્યા છે? શું થયું? મેડમ એમને ફૂડ પોઈઝનિંગ થઈ ગયું છે. એ લોકોને ખાવામાં કોઈ ખરાબ વસ્તુ આવી ગઈ ને એટલે બેભાન થઈ ગયા છે. પણ મેડમ મેં એમ્બ્યુલન્સ મંગાવી લીધી છે. ઓ માય ડેડ! આ લોકોએ એવું તો શું ખાધું? એ લોકોએ બજારું બટાકા વડા અને સસ્તા સમોસા ખાધા હતા ને એટલે. મિસ્ટર રાજકોટ, મારા પપ્પાએ મને શીખવ્યું છે કે ઓફિસના સ્ટાફને તો હંમેશા ઘરનો બનાવેલો ગરમ નાસ્તો ખવડાવવો જોઈએ. તમે આ લોકોને સસ્તો બજારનો નાસ્તો કરાવ્યો? અરે આપણા ઘરના મહારાજ પાસે નાસ્તો બનાવડાવતા તમને શું થતું હતું? અરે પણ મેડમ મારા જે વખતે બાવરચી નંબર 1 નામની ફિલ્મ જોવા ગયો હતો એટલે મેં બજારમાંથી નાસ્તો મંગાવી લીધો. ઓ ગોડ, આજનો મારો આખો પ્રોગ્રામ અપસેટ થઈ ગયો. મેં તો તમને લોકોને એક સરપ્રાઈઝ આપવાનું નક્કી કર્યું હતું. સરપ્રાઈઝ? હા, મેં વિચાર્યું હતું કે આજે હું, તમે, પિંકી, રાજુ, મારો પર્સનલ સ્ટાફ અને આપણો ઓફિસનો આખો સ્ટાફ આપણે સાથે બેસી ઇન્ડિયા પાકિસ્તાનની વન ડે એન્ડ નાઇટ મેચ જોઈશું. મેડમ મેં એ લોકોને દવા આપી દીધી છે. હવે એ લોકોને સારું લાગી રહ્યું છે. ઓ બાબા, હા મને હવે સારું લાગે છે. હો મને મને પેલું સાવ મટી ગયું. મારા ગ્રહો પણ સુધરી ગયા. મેં તો ઊંડા ઊંડા શ્વાસ લીધા તો મને બધું મટી ગયું. મેડમ, એકચ્યુઅલી મેં પણ છે ને આંખો બંધ કરીને મારી બધી જ ફેવરિટ સિરિયલ જોઈ લીધી એટલે હું પણ એકદમ ઓકે થઈ ગઈ છું. હા મેડમ, મારા પણ બધા જ પઝલ સોલ્વ થઈ ગયા છે. નાઉ આઈ એમ ઓકે. અમથાલાલ, તમને કેમ લાગે છે? બહુ જ સારું લાગે છે મેડમ. મને બહુ જ સારું લાગે છે. મને એમ લાગે છે કે હું દુનિયામાં સુપર હિટ છું. વાહ વાહ. અને આજની મેચ જોવામાં બિલકુલ ફિટ છું. વાહ, આનંદની વાત છે. તમે બધા જ સારા થઈ ગયા
એ તો ખૂબ આનંદની વાત છે. મારા પપ્પાએ શીખવ્યું છે કે જીવનમાં એક પણ ક્ષણ વેડફવી ના જોઈએ, સતત કાર્યરત રહેવું જોઈએ. અને એટલે જ હમણાં એમ્બ્યુલન્સ આવે એટલે તમે બધા બેસીને ઓફિસે જાઓ અને કામ પર લાગી જાઓ. પણ મેડમ, આપણે સાથે બેસીને મેચ જોવાની છે ને? હમણાં જ મને SMS આવ્યો, મેસેજ આવ્યો છે કે વરસાદ પડવાના કારણે ઇન્ડિયા પાકિસ્તાનની ડે એન્ડ નાઇટ વન ડે મેચ કેન્સલ થઈ છે. ઓહ યસ, એટલે તમે બધા ઓફિસે જાઓ અને કામે લાગી જાઓ. ઓકે મેડમ. એક મિનિટ. પરમ દિવસે સવારે 11 વાગે શાર્પ બધા અહીંયા ટચ થજો. હું એક સરપ્રાઈઝ આપીશ. હે ધમાલ ગમ્મત મજાક મસ્તી, અરે ધમાલ ગમ્મત મજાક મસ્તી ના કશાનું ટેન્શન. હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. કુંવારા કોર્પોરેશન, હે કુંવારા કોર્પોરેશન. Kuara Corporation, Kuara Corporation, Kuara Corporation. કુંવારા કોર્પોરેશન. ઘરની અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. એ ઘરની અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. કારકુનની કટકટની થાકી પટાવાળો બહુ બબડે.